વાચીની દેવી. લેખક ધૂમકેતુ. પ્રકરણ 27. વિષ કન્યાનું રહસ્ય. લલ શર્મા કે જેને બોલાવો હોય યુવરાજકુમાર એને પછી બોલાવજો. પ્રભુ, હું પણ મારા મહારાજ સાથે બે ઘડી મન ખોલીને વાત કરી લઉં. પછી તમારે જેમને બોલાવો એમને બોલાવો. મહારાજ રાજના ધણી છે, પાટણપતિ છે. ભલે પછી મનમાં આવે તેમ કરે, પણ હું મારી એક બે વાત તો એમની પાસે મૂકી જાઉં. શેની વાત છે રાણાજી? અત્યારે મહારાજને મનદુખ છે ને મહારાજ જાત્રાએ જાય છે. અત્યારે શું કરવાનું છે? વલ્લભે પૂછ્યું. મારે બીજું શું હોય પ્રભુ? બે ઘડી મહારાજની પાસે મન મોકળું કરી લેવું છે. એક બે ઘડી જ થશે. એટલી વારમાં બોલાવો તમારે બોલાવો શર્માજીને. ચામુંડે એક દ્રષ્ટિ ચારે તરફ ફેરવી. વાચીનીને રાણાની વાતમાં ભેદ તો લાગ્યો, પણ આટલી નાની સરખી વાત ઉપર કૌભાંડ નિપજાવવું એને યોગ્ય ન લાગ્યું. સૌની સાથે એ પણ ખંડની બહાર નીકળી ગઈ. થોડી વારમાં રાણાજીને ચામુંડ બે જણ રહ્યા. રાણાજી પોતાની તલવારના ટેકે ટેકે છેક સિંહાસન પાસે આવ્યો. માથે તલવાર અડાડી ભક્તિભાવથી મહારાજને પ્રણમ્યો. એક ઘડીભર મહારાજ સામે શ્રદ્ધાથી જોઈ રહ્યો. પછી દ્રઢ નિશ્ચયે શાંત અવાજે બોલ્યો. મારા મહારાજ પાટણપતિ, ગઢે ગઢપણ આજ હવે મારું મોત કાં બગાડાવો? સોલંકીમાં કોઈએ આવા ખરાટાણે જાત્રાની વાત કરી છે ખરી? આ સમો એ તો કંઈ રાજત્યાગનો સમો છે. આમ માલવાને લાટ માથે ગાજે ત્યારે આવા નિર્માલ્ય ઘર કજિયા સાટું મહારાજ જાત્રા કરવા નીકળશે તો મલક આખામાં વાતો અમારી થશે. રાણાજી, મનદુખની વાત નથી. જાત્રા વિના મને આ જીવનમાં જાણે હવે ક્યારેય શાંતિ નહીં મળે એમ લાગે છે. મને એક વખત શાંતિ મળી હતી ગજવિદ્યામાંથી. હવે શાંતિ મળશે ગંગા કિનારેથી. મને ગંગા કિનારો જાણે બોલાવી રહ્યો છે. મને શાંતિ જોઈએ છે. એક વસ્તુ વિશે જાણો છો? કહે છે ગંગા કિનારે શાંતિ છે. ગંગા કિનારે જવા જેવી ઉંમર તો અમારી છે મહારાજ, પણ આ તલવાર હાથમાં હતી પ્રભુ, ને એના શપથ લઈને વેણ આપ્યું છે મહારાજ મૂળરાજદેવને. જ્યાં સુધી પાટણ ઉપર તમે પતિ હો ત્યાં સુધી રાણો જેહુલ હાથમાં શસ્ત્ર લઈને મહારાજના સિંહાસનને રક્ષશે. પડે તો એ સિંહાસનનું રક્ષણ કરતા, મરે તો એ સિંહાસનની પડખે. મહારાજ આમ સિંહાસન છોડે તો અમારે નીચું જોવું પડે. કાલે સૌ ઠેકાણે આવી જશે. ના ના ના, આ ઘરકજીઓ તો ઠીક, પણ શાંતિ એ ક્યાં છે રાણાજી? ત્યારે મારે પ્રભુ આ ધોળા વાળમાં ન શોભે એવું વેણ બોલવું પડશે એમ? મહારાજ, રાજ જેવું ધાવું છે, પણ જે નારીની મોહિની મહારાજને લાગી છે એ આમ પાટણ છોડાવશે ને મહારાજ પણ પાટણ છોડશે એ વાત ગળે ઉતરતી નથી. પ્રભુ, એ નારી તે કઈ નારી છે? એ નારી જ નથી. નારી નથી એટલે કોણ છે? ચામુંડ બોલ્યો. મહારાજ, મને હમણાં ખબર પડી, નહીતર મેં ક્યારની વાત ઉપાડી હોત. શાની વાત છે? રાણાજીએ ધીમેથી તાલી પાડી. બારણામાં એક અનુચર દેખાયો. પેલા દામોદર મહેતા ત્યાં છે, એમને કહેજો જરાક મહારાજ બોલાવે છે. થોડી વારમાં દામોદર બહારથી આવ્યો. રાણાએ એની સામે જોયું. ભૂદેવ, સોમનાથના છો ના? ભગવાન સોમનાથની સાખે મહારાજને સાચી વાત કહેજો હો. પેલી નર્તિકા જેની મોહિની મહારાજને લાગી છે, જેના બોલે મહારાજ પાટણ જેવી નગરી તજે છે, જેના વેણે રાજ છોડી જાત્રાએ નીકળવા તૈયાર છે, એ નારી કોણ છે? સાચું બોલજો દામોદરજી. દામોદરે બે હાથ જોડ્યા. પ્રભુ, તમારે જાણવું છે તો હું તો જે જાણું છું તે કહીશ, પણ કેટલીક વખત જે મજા ન જાણવામાં રહી છે એ મજા જાણવામાં નથી. રાણાજી, એ કોણ એ તમે ને મહારાજ એકી સાથે જાણશો તે પછી રાણાજી તમને જીવનમાં રસ નહીં રહે. પછી એ વાત ફીફા જેવી થઈ રહેશે. તમે કહેતા હો તો કહું. તમારે જે સત તમને મળ્યું એ આપો ને. અમને યત્ન કર્યાનો સંતોષ મળશે. તમને સત્ય કહેવાનો આનંદ મળશે. મહારાજને સત્ય જાણવાનો પ્રસંગ મળશે. તમારે બોલો. ત્યારે મહારાજ, એ સ્ત્રી નથી, નર્તિકા નથી, ગુપ્તચર નારી પણ નથી. જેના આકર્ષણને માણસ કદી પણ ન તજી શકે, તજવા ધારે તો પણ તજી ન શકે એવી એ મોહિની છે. વિસ્તરની મોહિની છે? હા મહારાજ, એ વિષકન્યા છે. દામોદરે સ્પષ્ટ રીતે કહ્યું. ચામુંડરાજ ઉપર એની અસર જોવા એ આગળ બોલતા એક ક્ષણ થોભ્યો, પણ તે તરત જ આશ્ચર્ય પામીને સ્તબ્ધ થઈ ગયો. બેદરકારી ભરેલા એક અટાસ્યથી આખો ખંડ છવાઈ ગયો હતો. ઓહો હો, રાણાજી, આટલું જાણવા માટે તમે આ ભાઈને બોલાવી લાવ્યા? વિષકન્યા વિના ક્યાંય આવી અલૌકિક મોહિની હોય ખરી? અરે, વન ફરનારી મધમાખીઓ પણ એ વાત જાણે છે
કે ભયંકર ઝેર ભરેલા ફૂલમાંથી જ મધુરસના અણમોલ બિંદુ મળે. એમાં તમે આટલું બધું મૂંઝાતા હતા? ઓહો હો, એ તો હું જાણું જ છું રાણાજી, એ વિષકન્યા છે. આવા સૌંદર્યનો અધિકાર મૃત્યુ વિના કોઈને મળ્યો છે તે મને મળે? જીવનમાં ક્યાં રાણા, આવી નારી તો ક્યારેક જ મળે. આવું સૌંદર્ય પણ ક્યારેક જ જડે છે. આજ હવે ક્ષણ બે ક્ષણના જીવનના મોહ માટે આવી અમર્યાદ સુંદરતા હું છોડી દઉં તો મારા જેવો મૂર્ખ કોણ? જીવન જીવી જીવીને અંતે તો એની ભેટ કોઈ ક્રૂર મૃત્યુને દેવાની છે ના. તો એ ભેટ આ નારીના ચરણે ન ધરું કે મારા અંતરમાં એની દેહ સુહાસ મૃત્યુ વખતે પણ મેં ક્યાં કરે? પાંડવોને હિમાલયનું અલૌકિક દર્શન ત્યારે થયું જ્યારે એમણે જીવન સમર્પણ કર્યું. રાણાજી, રાજપટ, પાટણ નગરી કે ગુર્જર દેશ, એ સગળા તો આ નારીના દર્શન માટે અતિ તુચ્છ સમર્પણો છે. જીવન વિના એવું અતિ મોહક દર્શન ન મળે. હે, અરે મહારાજ, આ તમે શું બોલો છો? આ તમે બોલો છો પ્રભુ? આ સ્ત્રી તો સાક્ષાત મૃત્યુ. મૃત્યુ નહીં, મૃત્યુની મધુરતા. મરે છે તો સૌ કોઈ. મીઠાશ ભરેલું સુંદર મૃત્યુ કોને મળે છે? રણમાં મરવાનું સદભાગ્ય ન મળે તો રાણાજી, આવી કોઈ રમાના સાનિધ્યમાં મરવાનું મળે એ હજારો જીવનમાં કોઈ વખત જ મળી જતું એક સુંદર સ્વપ્ન છે. મહારાજ, ત્યારે તો મારે કંઈ જ કહેવાનું નથી. રાણાજીને દામોદરના શબ્દો સાંભળ્યા. ચામુંડરાજ કોઈ અનિવાર્ય ભાવિ તરફ દોરાઈ રહ્યો હતો. એટલામાં દામોદરે ધીમેથી કહ્યું, રાણાજી, મેં તમને નહોતું કહ્યું કે આ વાત ઉખેડવામાં કોઈ ફાયદો નથી, ઉખેડી નાખવામાં સિદ્ધિ છે. પ્રભુ, તમને આ શાસ્ત્રવચન યાદ નથી? યથા ધનુ સહસ્ત્રેષુ વસ્તો વિદંતી મહારતમ તથા પૂર્વકૃતમ કર્મ કર્તારભનુ ધાવતી. કર્મ કર્તાની પાછળ આવતું નથી, દોડે છે. હવે રાણાએ ધીમેથી ડોકું ધોણાવ્યું. તે મહારાજ તરફ જોઈ રહ્યો. ત્યારે તો પ્રભુ, આ મારી શમશેર છે, હું છું, મારી સાંઢણી છે. મહારાજ મૂળરાજદેવ પાસે મેં શપથ લીધા હતા, જ્યાં આપ ત્યાં હું સાથે છું. દામોદર, મહારાજનો ગજરાજ તૈયાર કરાવો. ઘોષણા કરાવો કે મહારાજ જાત્રા કરવા જાય છે. પાછા ન ફરવાની પ્રતિજ્ઞા લઈને રાણાજી. વાંચીની ચામુંડના 88 પાસે આવી રહી હતી. તેણે રાણાજીનો શબ્દ પકડી ખંડમાં ફરી પ્રવેશ કરતાં કહ્યું, એ વાત પહેલી છે રાણાજી. રાણાજીએ દામોદરની સામે એક અર્થવાહી દ્રષ્ટિથી જોયું. કદાચ વાંચીની દેવીથી આ વિષકન્યાની વાત અજાણ હોય અને મહારાજ ઉપર લટકતી આ શમશેર જોઈ, તેમજ મહારાજની આવી પરવશતા જોઈ એ કંઈક નરમ બને તો આ હજી આગ્રહ છોડી દે ને અત્યારે તો વાત પતી જાય. દામોદર એનો અર્થ સમજ્યો. રાણાજી ભલે વાંચીનીને પણ નાણી લે, એને પરિણામની ખબર હતી. વાંચીની ક્યાં માને તેમ હતી, પણ રાણાજીના વિશ્વાસુ થવાની આ તક હતી. તે ધીમેથી વાંચીનીની પાસે સર્યો. બહેન, તેણે બે હાથ જોડ્યા. રાણાજીએ ઘણું નમતું આપ્યું છે, તમને ખબર તો છે ના? મહારાજની પરવશતા એ એક ભયંકર નારીના આકર્ષણમાંથી જન્મેલી પરાધીનતા છે. મહારાજ પોતાનું સત્વ મેળવે, કદાચ મેળવે, તો એ વખતે આવી પ્રતિજ્ઞા એમને તમને સૌને આકરી લાગશે. રાજનીતિ પણ. દામોદર, વાંચીનીએ અત્યંત કડક શબ્દમાં કહ્યું, તું મને પણ રાજનીતિ શીખવાડવા આવ્યો છે એમ? તે ત્યાં મંદિરના ભૂગર્ભ દ્વારમાંથી? અથવા તે વાત હવે જવા દે. જે કહ્યું છે તે પ્રમાણે જ થશે. મહારાજે પાછા સિંહાસન ઉપર ન ફરવાની પ્રતિજ્ઞા લઈને જ જાત્રાએ જવું પડશે. દામોદરને તો એ વસ્તુમાં ઇષ્ટાપત્તિ હતી. એણે વાંચીની સામે જોયું. બે હાથ જોડીને અપમાન ગળી જઈ ફરી વિજ્ઞપ્તિ કરી. બહેન, પણ રાણાજીને કંઈ બીજું જ કહેવાનું છે. રાણાજી, એક પળ અહીં આવો તો બહેનને આપણે વાત કરી લઈએ. રાણાજી છેક દ્વાર પાસે વાંચીનીની સમક્ષ આવ્યો. દામોદરે તરત વાત ઉપાડી. બહેન, રાણાજી કહે છે આ નારી મહારાજને વળગી છે એ વિષકન્યા છે. મહારાજ પરાધીન પરવશને પરતંત્ર છે. એઓ પોતે વિચાર કરી શકતા નથી, નિશ્ચય કરી શકતા નથી, મોહ છોડી શકતા નથી. ત્યારે તો આ મોહમાં મહારાજના જીવનનું જોખમ રહ્યું છે. આપણે એ બલામાંથી એમને મુક્ત કરીએ, કદાચ જાત્રામાં એ શક્ય બને. તો પછી શું? મહારાજ મજા કરે ગંગા કિનારે, તો પછી પણ કંઈ નહીં રાણાજી. અને દામોદર, એ વિષનારી છે એ પણ મારા ધ્યાનમાં છે. અને તને આ વસ્તુની ક્યાંથી ખબર પડી એ પણ મારા ધ્યાનમાં છે. અરે માવડી, ત્યારે તું જાણી જોઈને મહારાજને ભોરંગ સાથે રમવા દે છે એમ? તારે હૃદય નથી કે શું? રાણાજી સ્તબ્ધ થઈ ગયો હતો. મારે હૃદય હતું રાણાજી, મારે પણ હૃદય હતું.
પરંતુ હજારો અને લાખો પ્રજાજનોનો પ્રશ્ન હોય ત્યારે હૃદય ન પણ હોવું જોઈએ. મારી પાસે એક જ વસ્તુ છે, રાજનીતિ. રાજનીતિ? રાજનીતિ, હા રાણાજી, રાજનીતિ. પણ એ તે છે શું ભાઈ? એની તો બહુ વાત થાય છે. આ રાજનીતિ બહુ ગવાય છે. તે હું તમને પૂછું છું દામોદર મહેતા કે કઈ વસ્તુ છે? અમે તો અમારા જમાનામાં એક જ વસ્તુ જોઈ હતી, મહારાજના ચરણે શમશેર ધરવાની અને મહારાજ માટે ખપી જવાની. એ રાજનીતિ નહોતી તો એ શું હતું? એ શું હતું એ હું તમને કહું રાણાજી. તમે વાતમાં આખું કોળું ગળી ગયા. તમે તો જે વાત કરી ના એ તો રાજપૂતી ખમીરની વાત થઈ. હું જે વાત કરું છું એ તો ચાલુક્યના સિંહાસનની વાત છે. સિંહાસન ઉપર બેસનારો અધિકારી ન હોય તો રાજાનું પતન તો આ જમાનામાં ઘડી બે ઘડીમાં થઈ જાય છે. આ સિંહાસન ત્યાં સુધી રહેશે રાણાજી જ્યાં સુધી એ પવિત્ર હશે. કોને ખબર નહોતી? શું તમને ખબર નહોતી? શું અમને ખબર નહોતી? કોને ખબર નહોતી કે યુવરાજ ચામુંડ જુદા હતા, મહારાજ ચામુંડ જુદા છે? એ ખબર કોને નહોતી? સૌને ખબર હતી, પણ સૌ તલવાર મૂકી મૂકીને ચરણે પડ્યા. કોઈ બોલ્યો ખરો કે મહારાજ આ જ જરૂરિયાત છે ને સિંહાસન રેઢું ન રહે માટે તમને બેસાડ્યા છે, પણ એ છોડવાનો વખત આવે તો તૈયાર રહેજો. તમારા જ જમાનાને સંભાળો ને. વાઘપતિરાજ મુંજે હૈહૈયો ઉપર શું શું વિતાડ્યું હતું? એમનું સૈન્ય છિન્નભિન્ન કરી નાખ્યું, સેનાપતિઓને હણ્યા, રાજધાની ત્રિપુરીને હતી ન હતી કરી મૂકી. હેહઈ રાજ યુવરાજને પણ વશ કર્યો. એમાંથી હેહૈયોએ પોતાનો ઉદ્ધાર કેમ કર્યો જાણો છો? સિંહાસનને સમર્થ બનાવીને. જે રાજા પરાજિત થયો, લડાઈ હારી બેઠો, એ રાજા તરીકે નાલાયક. એ સિદ્ધાંતને વજ્રદિલે પોતાને ત્યાં અપનાવીને. આજનું ત્રિપુરી ક્યાં વખતે માલવાને ભારે પડી જશે એવી ચિંતા અવંતીમાં થઈ પડી છે. આગે શું કરવા જાઓ છો? તમારું લાટ સંભાળો ને. બારપને યુવરાજ ચામુંડે હણ્યો, એનો પુત્ર ગોર્ગીરાજ એણે આકાશ પાતાળ એક કરીને પોતાનો ઉદ્ધાર કર્યો કે નહીં? રાજા તો એ કહેવાય રાણાજી. રાજ્યો તો આમ સમર્થ બને છે એક સિદ્ધાંત સ્થાપીને ને એ સિદ્ધાંત ખાતર સર્વસ્વ ગુમાવીને. સર્વસ્વ ગુમાવ્યા વિના કોઈને સર્વસ્વ પાછું મળ્યું છે ખરું? 12 વર્ષ પહેલાંની વાત સંભાળો ને. કોઈએ ત્યારે ચામુંડ વિશે જાણતા છતાં એક પણ કટુ વાક્ય કહ્યું હતું? અને આજે હવે વખત આવ્યો છે ત્યારે પણ કોણ બોલે છે? પણ એવું છે શું કે મહારાજ જાત્રા કરીને રાજગાદી પણ છોડે? મહારાજ કઈ લડાઈ હાર્યા? કઈ લડાઈ હાર્યા એ પણ હજી મારે તમને કહેવું પડશે. ચામુંડરાજ જીવનની લડાઈ હારી ચૂક્યા છે રાણાજી. આ તો હવે હદ થાય છે. મંત્રીઓ તમારા, સિંહાસન તમારું, રાજનીતિ તમારી કે પ્રજા તમારી, એમાંનું કોઈ પણ નારીની અવગણનાને આંખ આડા કાન રાખીને જોવાની વૃત્તિ દાખવશે ના, ત્યારે સમજજો કે એ સૌ મરી પરવાર્યા છે. એમના નામનું પછી સનાન સૂતક કરી નાખવાનું. એ પૃથ્વી ઉપરથી ઉખડી જવાના. તમે જીવશો ત્યાં સુધી જ્યાં સુધી એ કદનામાં આજની નારીના અપમાન માટે પણ હજારો અને લાખોની સંખ્યામાં ખપી જવાની તમન્ના સેવશો. નારીનું અપમાન કરનારને જરા કડવી ટપલી લગાવીને હવે આમ ન કરતા હો એવી ભયંકર બાંધછોડની નીતિ ગ્રહણ કરશો, એની સાથે જ તમે નામો નિશાનથી ટળી જશો. સોમનાથનું આ નાનકડું છોકરડું તમને શું નીતિ શીખવવાનું હતું? રાણાજી, નીતિ તો આ મેં કહી છે તે છે. એ નીતિ કહે છે કે તમે ભલે ને હજારો ગજસેના દોરો, પણ તમારે ત્યાં નારીની અવગણના થતી હોય ને તમે એ અવગણના સહી લેતા હો તો તમારું ધનોત્પનોત થઈ જવાનું. તમે પ્રજા ઘડી રહ્યા, મહારાજ્યો સ્થાપી રહ્યા, વિજયો પણ મેળવી રહ્યા. નારી માત્ર એ મા ધરિત્રીનું પ્રતીક છે. મા ધરિત્રી જેણે કંગાલને, અપંગને, દીનને, હીનને, પતિતને, રોગીને, દુષ્ટને, દાનવને તમામને પોતાના પાલવ નીચે સુખભરી નીંદ આપી છે. એ મા ધરિણીનું સ્વરૂપ છે. એ નારીને જે અપમાને ને એ અપમાનને જે પ્રજા સહી લે, એ પ્રજા પૃથ્વી ઉપરથી વહેલી મોડી હતી ન હતી થઈ જાય છે. એ એવી પ્રજા હતી ન હતી થઈ જાય એમાં જ પૃથ્વીની પણ શોભા છે. ચોમાસી જંતુ વધે ન વધે તેથી શું? મહારાજ ચામુંડે પુષ્પ નર્તિકાનો આગ્રહ રાખ્યો છે. એક નમણી નારીની મોહિનીમાં રાજધર્મ પણ લોપ્યો છે. થોડી ક્ષણ જાણે થોભીને વાંચીનીએ ઉતાપથી કહ્યું, આ તો હમણાંની વાતો છે, જૂની વાતો તમારે સાંભળવા જેવી નથી. એમણે જવું જોઈએ. એવો જીવનની મહાન લડાઈ હાર્યા છે રાણાજી. રાજાઓ જીતશે, હારશે, જશે, પણ ગુર્જરો અજય રહેશે. જો અજયતાનું પ્રતીક જે સિંહાસન
એ પવિત્ર હશે તો કાં સિંહાસન કાં દેવાસન લોકોને એ અજય બનાવે છે. મૂંઝ ગયો પણ માળવા ઊભું છે ના કેમ? એને ત્યાં સિંધુરાજ છે માટે, એને ત્યાં મહાકાળેશ્વરનું દેવાસન છે માટે, એને ત્યાં કવિ પરિમલ છે માટે. આજે જો મહારાજ ચામુંડને હવે ચલાવી લેશો તો તમે એવી તો ભયંકર ભૂમિકા ઊભી કરશો કે પછી એમાંથી કોઈ દિવસ રાજ્યાસન ઊભું નહીં થાય. ચાલો, ધારો કે મહારાજ પોતે જ પાછા ફરવા માગતા ન હોય તો એનું શું? કોણે કહ્યું? તમે તમારા મહારાજને મળી લીધું, હવે હું મારા ભાઈને મળી લઉં. મહારાજ પોતે જ પાછા ફરવા ન માગે તો તમને વાંધો નથી ના? રાણાજી નિશ્ચિત જવાબ વાળી શક્યો નહીં. દામોદરે કહ્યું, રાણાજી, આપણે જુઓ હવે શું થાય છે તે. હવે તો પડશે તેવા દિવસે એવી વાત થઈ છે. 2 ઘડી વધુ થોભો. વાચીનીએ ત્વરાથી મહારાજ તરફ ચાલતી પકડી. રાણાજીએ દામોદરનો હાથ પકડ્યો. મહેતા, જે જાણે છે કે આ વિષનારી છે છતાં મહારાજ જેવા મહારાજને જીવતા જીવન તેમાં હોમે છે, એની પાસે થોભવાની તમે વાત કરો છો? એનો ભરોસો? 2 જ પગલાં આગળ ગયેલી વાચીની જરાક થોભી ગઈ. તેણે જવાબ વાળ્યો, એનું કારણ છે રાણાજી. મહારાજ ચામુંડનો જે અપરાધ હું જાણું છું એ તમે જાણતા નથી. અનશનથી, જલ સમાધિથી, અગ્નિ સ્નાનથી, વિષપાનથી રાજા અવધ્ય છે માટે પોતે પોતાના જીવનનો અંત આણે એવો અપરાધ મહારાજ ચામુંડનો છે. રણસંગ્રામી પરાજય કરતાં પણ એ અપરાધ ભયંકર છે. મહારાજ ચામુંડથી એનું પ્રાયશ્ચિત હજી સુધી બન્યું નથી. આપણે એ બનાવી શક્યા નથી. એવા સમયે આ વિષપાન આપણને સહજ મળી આવ્યું છે એમ જાણી લેવું. એટલા માટે આ વિષકન્યા એ વસ્તુ નથી, એ પણ મહારાજ ચામુંડની જ કોઈ ક્રિયાનો મારે મન કોઈ ભયંકર પ્રત્યાઘાત છે એમ સમજવું. તમને જે ખબર નથી એ મને ખબર છે. એમાં મારે ઊંડા ઉતરવું નથી. બાકી એ વિષકન્યા એ ચોક્કસ. વાચિનીના શબ્દો એના જ મોંમાં રહી ગયા. દામોદર ફાટી આંખે જોઈ રહ્યો. રાણાજી સ્થિર થઈ ગયા. વલ્લભ ત્યાં આવી ગયો હતો. તે છેલ્લા શબ્દો સાંભળતા સ્તબ્ધ થઈ ગયો હોય એમ લાગ્યું. તે વાત સમજ્યો કે નહીં એની ખબર પડી નહીં. એના મોં ઉપરથી નૂર ઉડી ગયું હતું. તેણે ત્વરાથી કહ્યું, દુર્લભરાજ તો ઘોષ કરાવે છે રાણાજી. મહારાજ જાત્રાએ જવાના છે એનો. ને આ લલ શર્માજી પણ આવ્યા છે. આવવા દો મહારાજ, રાણાજીએ કહ્યું. એના અવાજમાં ન કળી શકાય એવો ઊંડો ખેદ હતો. મહારાજ પોતે આજ્ઞા કરશે તે આપણે પાળવી રહી, બીજું શું? ભલે આવે વલ્લભ, એમને તું જ બોલાવી લાવ. હું હમણાં આવી રાણાજી. ત્વરાથી ચામુંડ પાસે જવા માટે વાચીની ઉપડી.